પણ લીન થવા અચકાતી હતી. જેવી રીતે તળાવના ઠંડા પાણીમાં વધુ અંદર જવા પ્રયત્ન કરતી હતી, તેમ બંને બનાવોમાં મારા મગજમાં ચોક્કસ હેતુ તો હતો જ, પણ તેમાં સંપૂર્ણપણે સમર્પિત થવાની ખામી હતી. જે રીતે તળાવના ઠંડા પાણીમાં જતી વખતે મેં કરેલ તેમ. જીવનમાં આવતા ફેરફારોનો બીક સાથે સામનો કરવાને બદલે ધીરજ સાથે આગળ વધવું જોઈએ. યશાયા 43 અને 18 ને 19 કલમ આ પ્રમાણે કહે છે, તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ ને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.